તો ફ્રેન્ડ આપણે જે તળાવમાં છે, આપણે જે મગરમચ્છ છે મોટા તળાવમાં, એ તળાવમાં આપણે આવી ગયા છીએ. તો આ જોઈને તળાવ છે અને તમને મગરમચ્છનું બતાવું મોટો બધો. ચલો તો ફ્રેન્ડ આપણે તળાવ છે કે મોટો મગરમચ્છ છે. આજુબાજુમાં દેખાય ને તો તમને બતાવું છું. તો ચોય બી બહાર નીકળ્યા હોય ને તો તમને બતાવી દઉં. આપણે અવાજ કર્યા વગર જવું પડશે ને કે પાછો અવાજ કરો ને તો તરત પાણી પીતું જાય. તળાવમાં છે મોટો મગરમચ્છ ને જો આજુબાજુમાં બહાર નીકળેલો નહીં કે દેખાતો નહીં. કમળ ઊંચીની સાલ એટલે તળાવ બધું પાણી જેટલું બધું ભરેલું છે. અરે તળાવમાં જ છે મોટો બધો. બહાર નીકળે ને તમે તમને લાઈવ બતાવું. બરાબર નજર નાખો ઘડીકમાં આવ્યા. તો પેલા જો કમળ છે, કમળ આના કમળના નેચે વધારે થોડો તડકો નીકળે ને તો બહાર નીકળે છે તડકો ખાવા. બાકી હવે આપણે આવતા જતા હોય તો આપણે પાડી જઈએ તો તરત પાણીમાં જ પ્યાઈ જાય છે. અમસા કરો મોટો બધો તો તમને ચોય બી દેખાય ને ડોકાચું ગાર્ડન તો હું તમને બતાવું. આપણે બીજા ટેકરા ઉપર આપણે આવી જઈએ છીએ પણ એ હોય દેખાતો તો નહીં. લગભગ આવે છે તો કદાચ નાના ટેકરા ઉપર હોય તો પહેલા ટેકરા ઉપર હોય છે. આમાં ટેકરો દેખાય ત્યાં દેખાય એ ટાઈપે દેખાય પણ આપણને આવતા જતા ભાડે ને એટલા માટે હાલ તો અંદર પાણીમાં હોય તો પાછળ કમળ ઉજેલી છે ખાડોમાં એના નેચર હોય એ આપણને જોઈ રહ્યો છે પણ આપણે નહીં પાડીએ. હાલ તમે દેખાવો તો તમને બતાવી દે. આપણે પેલી સાઈડથી આ સાઈડે આવી જાય આખા તળાવમાં પણ આ સાઈડે કોઈ દેખાણો નહીં. અમે તડકામાં બહાર આવી જાય છે. આવા આપણે આવતા નેચે ઉતરતા લાગે અમે પાડી જો લાગે એટલે મોટે જતું.